નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતમાં ઉધના ખાતે વર્કિંગ મોડલ અને ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. મેલેરિયા માસની ઉજવણી થઈ રહી છે અને તે અંતર્ગત આ ખાસ આયોજન એસએમસી સાઉથ ઝોન એ દ્વારા વિદ્યાર્થીઓને મેલેરિયા અને ડેન્ગ્યુ અંગે જાગૃત કરાયા. ચોમાસા દરમિયાન પાણીનો ભરાવો ન થવા દેવા અપીલ કરાઈ. મચ્છરજન્ય રોગોથી બચવા સ્વચ્છતા જાળવવાનો સંદેશ પાઠવવામાં આવ્યો. શાળાના વિદ્યાર્થીઓ અને સ્થાનિકોને આરોગ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સ્વચ્છ રહો, સ્વસ્થ રહોનો સંદેશો એસએમસીએ આપ્યો. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા મેલેરિયા નાબૂદીકરણનો એક ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં વર્ષ 2030 સુધીમાં સમગ્ર દેશમાંથી મેલેરિયા રોગને નાબૂદ કરવો અને જે તે સ્થાનિક વિસ્તાર છે કે શહેરો છે, તે શહેરો, તાલુકા કે ગામડાઓ, એમાં એક પણ ઇન્ડિજિનિયસ કેસ એટલે સ્થાનિક લોકલ કેસ ના હો, મેલેરિયાનો રોગ ના થાય તે પ્રકારનું આયોજન હાથ ધરવાનું અને તે પ્રકારના પગલાં લેવાનું અભિયાન ચાલુ કર્યું છે. તે અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા જૂન માસને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. આ મેલેરિયા વિરોધી માસના એમાં વિદ્યાર્થીઓ પણ પોતે પ્રોત્સાહિત થાય અને વિદ્યાર્થીઓમાં જનજાગૃતિ કેળવાય. અને જે કહેવાય છે ને કે આજનું બાળક છે કે વિદ્યાર્થી છે તે આવતીકાલનું ભવિષ્ય છે, એ લોકોમાં જનજાગૃતિ થાય તો એના દ્વારા બહોળો પ્રચાર પ્રસાર થાય. એ હેતુથી આજે ક્વિઝ સ્પર્ધા, સુરત શહેરના તમામ ઝોન વિસ્તારની અંદર ક્વિઝ સ્પર્ધા અને મોડલ મેકિંગ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે સ્પર્ધાના આ મોડલ મેકિંગ એક નવું ઇનોવેટિવ કર્યું છે કે જેના થકી બાળકો પોતે કેટલા અવેર થયા છે અને સુરત મહાનગરપાલિકાએ કેટલી જનજાગૃતિમાં લોકોના સહયોગ મેળવવાનો પ્રયત્ન કર્યો છે અને એમાં કેટલા સફળ થયા છે, તે હેતુને ધ્યાનમાં લઈને આ એક મોડલ મેકિંગ સ્પર્ધાનું આયોજન કર્યું કે જેમાં બાળકો પોતે પોતાના મનમાં જેટલા વિચારો લાવ્યા છે અને પોતે જેટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે જ અહીંયા દર્શાવ્યું છે. અને આ જ જ્ઞાનને લઈને એ પોતે સમાજની અંદર અને પોતાના રહેણાંક વિસ્તારમાં પોતાના આજુબાજુના લોકોને પણ મચ્છરજન્ય રોગોથી કેવી રીતે બચાવી શકાય તે કન્સેપ્ટને હાથ ધરવા માટે આ ખાસ અભિયાન હાથ ધર્યું. ચોમાસું નજીક આવી રહ્યું છે તો લોકોને એક નમ્ર અપીલ છે કે પોતાના ઘરના ધાબા ઉપર અથવા છત ઉપર જે કોઈ નકામા પડતર સાધન સામગ્રી કે કાટમાળ પડી રહ્યો હોય તેનો તાત્કાલિક નિકાલ કરે. કારણ કે ચોમાસાનો જેવો વરસાદ પડશે તો વરસાદનું પાણી છે એ વરસાદનું પાણી આ બધા નકામા પડતા સાધન સામગ્રીમાં પડી રહેશે અને એમાં મચ્છર ઈંડા મૂકશે અને એ જ મચ્છર આપણા જ ઘરની અંદર પહેલાં આપણને જ કરશે. કારણ કે મચ્છરને ખાવા માટે લોહી જોઈએ છે પોતાને જીવન જીવવા માટે, એટલે એનો નિકાલ કરે. બીજું, ઘરની અંદર મની ઓઇલ પ્લાન્ટ છે કે બંબુ ટ્રી છે અથવા એ ફ્રીજની પાછળની ટ્રે છે અથવા ડ્રમ કેરબા પીપ છે, તે બધા સાધન સામગ્રીને અઠવાડિયે 1 દિવસ પાણી સાફ કરે અને અંદરથી ઘસીને સપાટી સાફ કરીને ધોવે કે જેથી કરીને એની અંદર સપાટી પર જે મચ્છરના ઈંડા ચોંટી રહેલા હોય તે ઈંડાનો નાશ પામે.